એકદમ સોફ્ટ સાથે જાળીદાર સુરતી ઈદડા બનાવીશું। સૌથી પહેલાં દાળ ચોખા પલાળી લઈએ। 3 વાટકી ઝીણા ચોખા લેવાના છે। બાસમતી ચોખાનો ઉપયોગ નથી કરવાનો। 1 વાટકી અડદની દાળ અને 1 ચમચી મેથી દાણા લઈએ। બરાબર મિક્સ કરી લઈએ। 2 થી 3 પાણીએ વોશ કરી લઈએ। દાળ ચોખામાં પાણી ઉમેરીએ અને 5 થી 6 કલાક માટે પલાળી દઈએ। દાળ ચોખા બરાબર પલળી ગયા છે, પાણી કાઢી લઈએ। મિક્સર જારમાં દાળ ચોખા ઉમેરીએ। ઈદડા એકદમ સોફ્ટ બને તે માટે 3 મોટી ચમચી પલાળેલા પોહા ઉમેરીએ। 3 મોટી ચમચી ખાટું દહીં અને 1/4 કપ જેટલું પાણી અથવા તો જરૂર પ્રમાણે પાણી ઉમેરીને પીસી લઈએ। દાળ ચોખા બરાબર પીસી લીધા છે। ઢાંકણ ઢાંકીને 6 થી 7 કલાક માટે મૂકી દઈએ। બરાબર આથો આવી ગયો છે। એકદમ જાળીદાર બેટર તૈયાર થયું છે। સ્વાદ પ્રમાણે મીઠું, 2 મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ, અડધી ચમચી ખાંડ અને 1 ચમચી સફેદ તલ ઉમેરીને મિક્સ કરી લઈએ। 1 મોટી ચમચી તેલ ઉમેરીને 2 મિનિટ માટે ફેટી લઈએ। 1 ચમચી ઇનો ફ્રૂટ સોલ્ટ, 1 ચમચી પાણી ઉમેરીને મિક્સ કરી લઈએ। તેલથી ગ્રીસ કરેલી પ્લેટમાં બેટર ઉમેરીએ। ઉપરથી વાટેલા મરી ઉમેરીએ। હાઈ ગેસની ફ્લેમ ઉપર 7 થી 8 મિનિટ માટે થવા દઈએ। ઈદડા તૈયાર છે।